જઈ રહ્યા છે તમે લાઈવ દેખાડજો અને થોડું બતાવવાની કોશિશ કરશું કે ખરેખર નેટવર્ક માર્કેટિંગ શું છે એના બારામાં થોડુંક સમજાવીશું અને લાસ્ટ તક બની રહેલા સાહેબ તમારું પરિચય આપો જરા. મારું નામ છે રાજેશભાઈ પરમાર. હું હાલોલથી આવું છું. આ બાજુ આવો. હું હાલોલથી આવું છું અને સાથે સાથે કે હંમેશા અહીંયા આપણી ટોટલ આયુર્વેદિક દવા વિશે આપણે દરેકને માર્ગદર્શન આપી અને માણસોને કંઈ પણ રોગ હોય તકલીફ હોય એના માટે દરેક આયુર્વેદિક દવા વિષય પર આપણે આ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ અને દરેક મિત્રોને કે મીન્સ જે પણ દવા જોઈએ તો તમે અહીંયા આપણા હેમરાજભાઈનો સંપર્ક કરી શકો છો અને દવા મેળવી શકો છો આયુર્વેદિક. જય માતાજી દરેક. જય માતાજી. માતાજી બી લીમખેડાથી આવેલા છે સાહેબની જોડે એક જ ગાડીમાં એક જ ફોર વ્હીલમાં અને માતાજી બી માતાજીનું કામ કરતા કરતા સેવા પૂજા કરતા કરતા નેટવર્ક માર્કેટિંગ વિશે બી જાણે છે અને કેટલા લગભગ 5-6 વર્ષ થઈ ગયા કે માતા 6 વર્ષ થઈ ગયા 6 વર્ષ જેવું 5-6 વર્ષ જેવું થઈ ગયું એટલે નેટવર્ક માર્કેટિંગ શું છે ખરેખર એમની બી અનુભવ છે. એમના મોથી થોડુંક સાંભળીએ એમનો પરિચય બી લઈએ. માતાજી કયા ગામથી આવ્યા છે ક્યાંથી આવો છો માતાજી? દાંતિયાથી. દાંતિયા ગામ છે. દાંતિયા લીમખેડા તાલુકાથી. હા અને દવા વિષય સારું છે. સારું. જય માતાજી. જય માતાજી. એટલે ચાલો આપણે પ્લાન પણ થોડોક જાણીએ. તો આ ટ્રેક્ટર કોનું છે? ફૂલહાર. આપણું ટ્રેક્ટર તો ઓલરેડી ઘરે છે, ઘરે પડ્યું છે. આ ટ્રેક્ટર અત્યારે આજે જ છોડી લાયા છે. કોનું છે તમને ખબર છે? આ ટ્રેક્ટર આપણી બહેનનું છે, સનીબેનનું, જે લડાઈ ઝઘડા કરીને આપણે ઘરે આવીને પડી રહેલા એમના દિવસ સારા થયા છે, સુખી થયા છે અને શાંતિ ઘરની અંદર આવી છે. છોકરો બી લગ્ન કરી લીધા છે, પૈસા બી આપી દીધા, બધું ટોટલ થઈ ચૂક્યું છે. હવે મકાનનો વારો છે. ટ્રેક્ટર લઈ લીધું છે, બીજું ટ્રેક્ટર લીધું છે. પહેલાં તમને જે આગલા બ્લોકમાં તમને જેમ કીધું પાવાગઢવાળા એમાં કે સૌરાષ્ટ્ર ટ્રેક્ટર છે એ બી ઘરે છે અને આ બીજું નવું છોડ્યું છે અને આપણી ટોલી કરવા માટે લઈ જાય છે કેમ કે થોડોક ટાઈમ માટે નવી ટોલી પછી લાવશું. પણ વિચાર કરો દોસ્તો, પરિસ્થિતિ જેની ના હોય ને લક કોઈ બદલી નથી શકતું. અંતે તમને જો વિચાર કરો કે ઇન્સાન એક ખાનારો પીનારો દારૂડી હોય અને એને આપણે રસ્તા પર લાવવાની કોશિશ કેટલી બધી કરી. તમારે સામે મેં ઝઘડા કર્યા, તમારી સામે મેં પોલીસ ફરિયાદો કરી, તમારે સામે મેં કેટલા ટોટકા કર્યા, બળવા ભૂવા તમામ અમે ટોટકા કરી ચૂકેલા. 20 વર્ષથી જે માણસ સુધારવાનું નામ નહોતો લેતો, વિચાર કરો અત્યારે સુધરી ગયા. તે કેવા વિચાર કરો, તમે વિચાર કરો. કેમ કે આટલું બધું અમે બી વિચાર્યું નહોતું કે માણસ કંઈથી કંઈ પોગી છે. પણ આજ દેખો તમારે સામને પ્રૂફ છે અને પ્રૂફ કરી તમને બતાવું છું કે ઇન્સાન જે ધારે ને કામ એ કરી શકે છે. અને મારા જો ટ્રેક્ટર આ 536 છે ને આપણું છે 540 છે, નવું છે ને. આગળ બોર્ડ બી જોઈ લો તમે, કેટલું મસ્ત લાગે છે ઉપર અને બિલકુલ ટીકડી બનશે. અહીંયા આપણી ટોલી જોડી દીધી છે, 26 નંબર. કાગળિયા બી હીટેલા નથી, કેટલું સુપર લાગે છે ને, કેટલું મસ્ત લાગે છે દોસ્તો. આપણા ગુજરાતની સ્ટાન્ડર્ડ કંપની છે. વિચાર કરો દોસ્તો, હે ને. ચારે બાજુનો વ્યૂ તમને બતાવો. છત્રી બી નવી છે, બિલકુલ ન્યૂ. કેટલું મસ્ત લાગે છે દોસ્તો. એટલે એવું કોઈ માણસ લક આપણા નહીં બદલી શકે, પણ આપણે જો હોશિયારી વાપરીએ ને દોસ્તો તો બધું જ સામેલ થઈ શકે છે. આની વાતમાં તમને જો સહમતિ હોય તો મને જરૂર કમેન્ટ કરજો કે તમારા ઘરમાં તકલીફ હોય, તમારે કોઈ હેરાન કરતું હોય, કોઈ દારૂની લત લાગેલી છોડતું ના હોય તો બી મને કમેન્ટમાં જરૂર જણાવજો. મેં થોડીક મદદ કરવાની કોશિશ કરીશ અને એમને સમજાવીશું પ્રેમથી. ના સમજે તો પછી બીજા આપણી જોડે ઘણા બધા ટોટકા છે તે કરશું આપણે, માણસને સુધારવાની કોશિશ જેમ બને એમ આપણે કરશું. તો આ વિડીયો તમને જો સારું લાગે તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર દીજો. અને યુટ્યુબમાં જોતા હો તો તમે યુટ્યુબમાંથી બી અમારી ચેનલને ફોલો જરૂરથી કરજો. અને ફેસબુકમાં જોતા હો તો ફેસબુકમાંથી બી જરૂરથી ફોલો કરજો. તમારો ભાઈ અવાનવા વિડીયા બ્લોગ્સ અમારા જોવા મળશે તમને. અને નવી નવી કેટેગરીની વાત કરું તો ઘણા બધા માણસો બગડી ચૂક્યા છે અને ઘણા માણસો બગડેલા સુધરી ચૂક્યા છે.
તો આની વાતમાં તમારે શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરજો. અને હવે નેટવર્ક માર્કેટિંગની વાત કરું કે હવે અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમે જો જોડાવા અમારી સાથે કામ કરવા અને તમારું ભવિષ્ય બદલવા માંગતા હો તો મને કમેન્ટ જરૂર કરજો. અને કે ભાઈ મારે નેટવર્ક માર્કેટિંગ કરવી છે. એક સેલિંગ નેટવર્ક માર્કેટિંગ એક સેલિંગ કંપની કહેવાય છે. અને જેને માધ્યમથી આપણે, હું લાખો રૂપિયાની વાત નથી કરતો, પણ આપણો બેરોજગાર આપણે મેળવી શકીએ છીએ દોસ્તો. હમણાં ધારો કે આપણે દવાખાને જઈએ અને સ્ટોર ઉપરથી લાવીએ, કરિયાણાથી લાવીએ આપણે, બરાબર, આપણને કોઈ 5 રૂપિયાનો ફાયદો આપણને આપ્યો છે? ના આપે. આના બ્લોગથી કોઈ રી મળશે મને, પણ હું મારે કહેવું પડશે, હાસી વાત છે ને. તો 5 રૂપિયાની વસ્તુ નથી આપતા. અહીંયા આપણે 5000ની ખરીદી કરીએ છીએ, એમાં આપણને લાખો રૂપિયાની 1000 રૂપિયા કમાવા મળે છે. એક રજિસ્ટ્રેશન થઈ જાય છે 5000 રૂપિયામાં. અને 5000 રૂપિયાની વસ્તુ ખરીદવાથી આપણને કંઈક આપણે જિંદગીની તક બદલાતી હોય અને આપણને બેરોજગારનું સાધન મળતું હોય, એનાથી વિશેષ આપણે શું કહી શકીએ. એટલે હરેક માણસોને વિચારવું જોઈએ, આપણા કમજોર દિવસ આગળના ના આવે એના માટે નેટવર્ક માર્કેટિંગ મોટું છે. અને બીજા નંબરમાં કાળો ધંધો. કાળો ધંધો તો કરવાથી બહુ કાયદામાં આપણે ગુનેગાર નહીં બની શકીએ, પણ અહીંયા આપણે કોકની જિંદગી બસાવીને પૈસા કમાવી શકીએ છીએ, કોકની રોજગાર આપીને બી પૈસા કમાવી શકીએ છીએ, કોકનું દુઃખ દૂર કરીને બી આપણે પૈસા કમાવી શકીએ છીએ. એટલે હરેક માણસોની મદદ કરતાં કરતાં આપણે પેલું કહેવતમાં કહે છે ને કે દવા અને દુવા બંને કરતા જો, મદદ કરતા જાઓ તો તમારું મદદ ઘણા બધા કરશે. તમે જો એક મદદની પહેલ કરો તો મદદ ઘણા બધા તમારી કરવાના જ છે, પણ તમે મદદની કોશિશ કરી જ ના હોય તો પછી તમારી મદદ કોણ કરવાનું છે દોસ્તો? આપણે એ પહેલ ઉપર છે કે હરેક ઇન્સાનની કામ લગતી વાત અને હરેક ઇન્સાનની મદદગાર થવાની ઘણી બધી જરૂર છે દોસ્તો. આ મારી વાત ખોટી હોય તો મને કમેન્ટ જરૂર કરજો. અને હરેક માણસોની સોચ અલગ અલગ હોય છે. ઘણા કંઈક મેં નેટવર્ક માર્કેટિંગ નથી કરતો, ઘણા કહે છે કંપનીથી નેગેટિવ છે. એટલે એમને એ બતાવી દઉં, ભાઈ કંપની તમારા જન્મ્યા ને તેથી સ્ટાર્ટ થાય છે, તો કંપનીથી નેગેટિવ થવાની કઈ જરૂર છે? કંપનીથી તમારે જિંદગી ભવિષ્ય બદલી શકો છો. ઘણા માણસો એક વિચાર કરો દોસ્તો, ઘણા માણસો લાખો ને કરોડ, મેં 1 કરોડ માણસો કમાયેલા જોયા છે નેટવર્ક માર્કેટિંગમાં. જ્યારે લોકડાઉન લાગ્યું તે વખતે ઘણા બધા સેમિનાર આવ્યા, ઘણા બધા અમારા સ્વાગત અને સન્માન થયા. તે વખતે મેં ઘણી બધી માણસો હાથની મુલાકાત થઈ અને ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. નેટવર્ક માર્કેટિંગ શું છે એના બારામાં થોડુંક સમજાવ્યું છે. અને લાસ્ટ તક બની રહેલા સાહેબ તમારું પૈસા આપો જરા. આ માણસો મને મળશે, મારી હાથે વાત કરશે, તો બી એ માણસો મને મળ્યા અને વાત કરીને આજે ક્યાંથી મારું નેટવર્ક ગયું અને ક્યાંથી માણસો મને ટાઈમ માંગે છે મારા જોડે કે અમૃતલાલ તમે ક્યાં મળશો, ઘરે મળશો, કંઈ મળશો, અમે તમને મળવા માંગીએ છીએ. એ શેના પોઝિશન છે દોસ્તો? કેમ કે આપણી લાયકાત એવી છે અને આપણે એવો સ્વભાવ છે, આપણે હરેક માણસની મદદ કરતા છે. જે માણસો મને રીહ મરતા હોય મરે, આપણે કંઈ લેવ દેવી નથી, પણ જેની મદદ કરવા નીકળ્યા છે ને દોસ્તો, એક વખત દિલમાં એમ થઈ ગયું ને આ મદદ કરવી છે આપણે, તો કરીશ છે. તો મારું એટલું જ કહેવું છે કે પબ્લિકને ખબર પડવી જોઈએ, મદદ કરવાનો ફિલિંગ હોવું જોઈએ, અહીંયા જીગરો બી હોવું જોઈએ અને એની પાછળ મહેનત આપવી પડે, એની પાછળ દોડવું બી પડે દોસ્તો. તમે એમ કહો તો આઈડી નાખી દીધી, આપણે ખરીદી કરી લીધી, પછી કામ નહીં કરીએ તો કોઈ મતલબ નહીં મળે. કોઈ મતલબ કરો, કોઈ મતલબ નહીં. હા, તમે કામ કરો, એને ભેગા આઈડી નાખો, એના પછી કામ કરો, કામ કરીને રૂપિયા કમાઈ જ શકો છો આરામથી. તમે 1 જોડે 2 ના 32 એવી રીતે સિસ્ટમ, જેવી રીતે સ્ટ્રક્ચર ગોઠવેલું છે એવી રીતે તમે કામ કરી શકો છો મારા દોસ્તો. અને હવે તમને એ બતાવી દઉં કે જે બી એરિયામાં છું, હું ઘર પાછળ જ છું, મારા ઘરે જ છું અને મારું ટ્રેક્ટર બી તમને લાઈવ બતાવીશ. મારું ટ્રેક્ટર બી ઘરે પડ્યું છે. ને તમે જો ખરેખર નેટવર્ક માર્કેટિંગમાં તમે ઉતરવા માંગતા હો, તમારો કરિયર સુધારવા માંગતા હો, તમારું ઘર સુધારવા માંગતા હો તો મને જરૂરથી કમેન્ટ કરજો. અને હું તમને ચાલો મારું ટ્રેક્ટર દેખાવું, બતાવું. એટલે અહીંયા આપણું ટ્રેક્ટર પડેલું, આપણું ટ્રેક્ટર સામે પડ્યું છે ને દોસ્તો, આપણું પડ્યું અહીંયા. આપણું 540 છે, બરાબર. આપણું બી એવું ને એવું જ છે, સેમ ટુ સેમ. મારી છત્રી જૂની થઈ ચૂકી છે,
3 વર્ષ થયા દોસ્તો, એટલે આવી રીતની વાત છે. ચલો ફેર મળીશું બીજા કન્ટેનમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જવાહર. બાય બાય.